મહાશિવરાત્રિની વ્રત કથા. વ્રતની વિધિ. મહા મહિનાની વદ 14 આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ થાય છે. આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર લેવો, પ્રાતઃકાળે બીલીપત્રો વડે શિવજીની પૂજા કરવી અને તે દિવસે આખી રાતનું જાગરણ કરવું. મહાશિવરાત્રિની વાર્તા. મહાવદ 14ના દિવસે એક સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો. એ દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા. એ જોઈ પારઘી પણ શિવ શિવ બોલવા લાગ્યો. રોજ પાપ કર્મ કરનાર શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું, તેથી તેના પાપોનો ક્ષય થયો. જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો, પણ ક્યાંય શિકાર ન મળ્યો. સવારથી એણે કંઈ ખાધું જ ન હતું, તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો. સાંજ પડી ગઈ હતી, તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે, હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ. આમ વિચારી પારઘી બીલીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો. એ બીલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું. શિકારીના હલનચલનથી બીલીપત્રો શિવલિંગ પર ખરતા હતા, તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો. રાત્રિના પ્રથમ પ્રહરે મુગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી. તેને જોઈને પારઘીએ પાણ ચડાવ્યું. ત્યાં તે મુગલીને વાચા ફૂટી અને એ ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ, મારા પર દયા કર. ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે, એ માટે હું એકવાર ઘરે જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું. પછી તું આનંદથી મારો શિકાર કરજે. મૃગલીને આ રીતે બોલતી જોઈ શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘરે જવાની રજા આપી. મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછા ફરે એવું જરાય પણ વિશ્વાસ ન હતો, છતાં ગમત ખાતર એણે મૃગલીને જવા દીધી અને એને ઊંઘ આવી જાય છે એ માટે વૃક્ષની ડાળી પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો. રાતના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો. પારઘીએ બાણ મારવાની તૈયારી કરી. ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારઘી, હું સવારનો નીકળ્યો છું. મૃગલી અને મારા 2 નાના બચ્ચા મારી વાટ જોતા હશે. હું બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું. પછી તું આનંદથી મને શિકાર કરીને મને મારજે. શિકારીને ખૂબ જ લાગણી હતી. તે મૃગની આવી દીન વાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેથી તેણે મૃગને જવા દીધો. ઘણીવાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકેય પાછા ફરતા ન દેખાયા. ત્યારે એને પોતાની જાત પર જ ખીજ ચડી કે શું કામ જવા દીધા, અને તેથી રોષમાં ને રોષમાં તેણે બીલીપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યો. છેક રાત્રિના ચોથા પ્રહરે એણે મૃગ અને મૃગલી અને તેના 2 નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારેય એક સાથે મરવાની તૈયારી બતાવી. ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા છે અને એકબીજા ઉપર પ્રેમ રાખવાવાળા છે, અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું. શિકારીને એ ચારેયને જવા દીધા અને જિંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય કર્યો. બરાબર એ જ સમયે આકાશ માર્ગમાં એક વિમાન ઉતર્યું. દેવદૂતે પારઘીને અને ચારેય મૃગલાને વિમાનમાં બેસાડ્યા. મૃગલાઓ નક્ષત્રલોકમાં વાસ પામી મૃગ શિષ્ય બન્યા અને પારઘી સ્વર્ગ ગયો. હે ભોળાનાથ, ઘાતકી પણ જો જાણે અજાણે તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ કષ્ટ પાપોનો નાશ કરો છો, તો તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો. જય ભોળાનાથ.